પાટીદાર દીકરીના આપઘાત કેસમાં હવે માલધારી સમાજ પણ મેદાને આવ્યો છે અને સુરત પોલીસ કમિશનર ઓફિસે પહોંચી માલધારી સમાજે તટસ્થ તપાસની રજૂઆત કરી। માલધારી આગેવાનોનું કહેવું છે કે બંને એકબીજાના સંપર્કમાં હતા, પરંતુ નૈનાના પરિવારે યુવકના પરિવારને ફરિયાદ કરતા યુવકે નૈના સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો। સોશિયલ મીડિયામાં બ્લોક પણ કરી હતી, પરંતુ નૈના જીમેલથી યુવકને મેસેજ કરતી, જેથી પોલીસ એક તરફી નહીં પણ તટસ્થ તપાસ કરે। હવે આ બધી વસ્તુ 12 મહિના પહેલાની કદાચ છે કે ભાઈ જેમાં બંને દીકરો અને દીકરી એક જ ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્યુશનમાં હશે, જ્યાં દીકરી આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરતી હતી। હવે ત્યાં કોઈક એમની મિત્રતા થઈ હશે। હવે એ વાતની એના પિતાને એ ટાઈમે ખબર પડી હતી અને એના દીકરાને બોલાવી અને કીધું કે ભાઈ આ બધું જે આને હોય તો તાત્કાલિક બંધ કરવાનું છે। તો દીકરાએ કીધું કે ભાઈ મારે તો કંઈ આવું છે, હું રાખવાનો બી નથી, પણ હવે કદાચ એનો મેસેજ આવે તો કે બધા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એને બ્લોક કરી દીધી દીકરીને। જીમેલ છે કદાચ બ્લોક નહીં થતું હોય એટલે જીમેલ ની અંદર દીકરીએ મેસેજ મોકલ્યા, જેના અમે પુરાવાઓ લઈને અને જે સ્ક્રીનશોટ આપ્યા છે। એટલે આ સમાજ લેવલે કોઈ વાત નથી, આ તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ની વાત છે। કોઈ ઇન્ડિવિજ્યુઅલ માં કંઈક થયું, કોઈ દુર્ઘટના, પોલીસ સાથે આપણે તટસ્થ તપાસની આશા છે। ઊંડી તપાસ કરો, તટસ્થ તપાસ કરો।